જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવત કથા આરંભ. અધ્યાય 1. શૌનક વગેરે મુનિઓએ સુતજીને કરેલો પ્રશ્ન. જે પરમાત્માએ જળ ચેતનમય સૃષ્ટિ બનાવી છે તે ચેતન અને સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. જેણે સૌથી પ્રથમ બ્રહ્માના હૃદયમાં વેદોનું જ્ઞાન ઉત્પન્ન કર્યું તે પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુનું અમે શરણ લઈએ છીએ અને યાચીએ છીએ કે માયા બ્રહ્મમાંથી અમને મુક્ત કરે. હે સૂતજી, આપ તો ભગવાન વેદ વ્યાસજીના શિષ્ય અને પરમ જ્ઞાની છો, તો અમે દીર્ઘકાળને માટે કળીના દોષ નિવારણ માટે જ્ઞાન શસ્ત્રોનો આરંભ કર્યો છે. હે નિષ્પાપ સૂતજી, અમને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન સંભળાવો. પરમાત્મા સ્વરૂપ છે અને તેમની માનવ સહજ લીલા પણ રસરૂપ છે. શ્રી કૃષ્ણએ વાસુદેવ અને દેવકીને ત્યાં અવતરીને કયા પરાક્રમો કર્યા તે સર્વ જણાવો. અમે લાયલત છીએ અને આપ તો શાસ્ત્રો, પુરાણો અને વેદોમાં મર્મગ્ન છો, તો અમને તે રસરૂપ શ્રીમદ ભગવત કથા સંભળાવવા કૃપા કરો. એકવાર આત્મકલ્યાણના ઈચ્છુક ઋષિઓએ નેમી શારણ્યમાં લાંબો સમય ચાલે તેવું કળિયુગમાં લોકોનું છેવટનું કલ્યાણ કેમ થાય તેવા વિચારથી જ્ઞાનક્ષેત્ર આરંભનું અને તેમાં વ્યક્તતા તરીકે સૂત પૌરાણિકને બેસાડી અનુનય કર્યો. ઋષિઓ બોલ્યા, સૂતજી, આ કળિયુગમાં માનવના મન સ્વાર્થ પરાયણમાં તથા ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેવાથી મલિન થઈ ગયા છે. શાસ્ત્રો અનેક છે અને તે સમજવા માટે કોઈની પાસે શક્તિ કે સમય કશું જ નથી. તો આપ તત્વવેતામાં શ્રેષ્ઠ છો, માટે કૃપા કરીને સૌ શાસ્ત્રોનો અર્ક કાઢીને અમને જિજ્ઞાસુઓને સમજાવો કે માનવનું આત્યંતિક કલ્યાણ શેમાં છે. ગુરુજનો જિજ્ઞાસુ શિષ્યો પાસે કશું છુપાવતા નથી, માટે અમને શરણે આવેલા આપ યથોચિત ઉપદેશ આપો. હે પરમ કૃપાળુ સૂતજી, પરમાત્માનો અવતાર ભક્તજનોની ભક્તિએ પુષ્ટ કરવા માટે હોય છે અને તેમની જીવન લીલા ભક્તોને પવિત્ર કરનારી હોય છે. ગંગા વગેરે નદીઓ, હિમાલય વગેરે પર્વતો તથા પવિત્ર વનો તો લાંબા કાળ સુધી તેનું સેવન કરવાથી પવિત્ર કરે છે, પણ પ્રભુના ગુણાનુવાદો તો પાપીઓના અંતઃકરણને પણ ક્ષણમાં પવિત્ર કરે છે. તો શ્રી શુકદેવજી, શ્રી દેવવ્યાસ તથા નારદજીએ સેવલી ભક્તિનું અમને ધ્યાન કરો, જેથી અમે મુક્ત થઈએ. અમને અત્યારે માંડ સમય મળ્યો છે, તો આ કળિયુગ માનવીની શક્તિ અને પવિત્રતાનો નાશ કરનાર હોય આ ભવસાગરને પાર કરાવો. ભારે મુશ્કેલી છે, પણ પ્રભુ કૃપા કરી અમને આપ જેવા કણધાર મળ્યા છે, તો અમને છેવટના કલ્યાણથી ઈચ્છાવાળાઓને કહો કે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ પરમાત્માને ધરાધામનો ત્યાગ કર્યો પછી ધર્મ કોને શરણે ગયો તે બધું અમને વિસ્તારપૂર્વક સમજાવો. અધ્યાય 1 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.